હે મહાદેવ, જે પણ તમારા આ વિડીયોને લાઈક કરે અને કમેન્ટમાં હર હર મહાદેવ લખે તેની ગરીબી દૂર કરી તેની દરેક મનોકામના પૂર્ણ કરી દેજો। મિત્રો, શિવ ભગવાનની આ કથાને જો કોઈએ સાંભળી લીધી તો તેનો બેડો પાર થઈ જશે। તેમજ એકવાર આ કથાના શ્રવણથી ઘરની ગરીબી તેમજ દરિદ્રતા દૂર થાય છે। તો મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલાં જો તમે ઈચ્છતા હો કે મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો। મિત્રો, આજે અમે તમને ભગવાન શિવની ખૂબ જ પવિત્ર કથા સંભળાવવા જઈ રહ્યા છીએ કે જેનું વર્ણન શિવ પુરાણમાં પણ કરવામાં આવ્યું છે અને કહેવાય છે કે જે કોઈ આ કથાને આખી સાંભળશે તો મિત્રો તેના જીવનમાં ક્યારેય ગરીબી નહીં આવી શકે। મિત્રો, શંકર ભગવાન પોતે એવું કહે છે કે જો કોઈ આ કથા સાંભળશે તો તેને બધી જ બીમારીમાંથી મુક્તિ મળી જશે। તેમજ આ કથાના માધ્યમથી અમે લોકો તમને એ પણ જણાવીએ કે મિત્રો, આ શ્રાવણ મહિનામાં આ ભગવાન શંકરની કથાનું શ્રવણ કરવાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે। તો મિત્રો, તમે બધા આ કથાને આખી સાંભળજો, આથી શંકર ભગવાન એની બધી જ મનોકામના પૂરી કરશે। મિત્રો, એક સમયની વાત છે કે એક નગરમાં એક પંડિત રહેતો હતો। તે જન્મથી જ બહુ ગરીબ હતો। એ પંડિતને એક પુત્ર હતો, તેનું નામ હતું સોમનાથ। તે પંડિત સવારે નાહી ધોઈને તુલસીને જળ અર્પણ કરતો હતો અને તે દરરોજ નગરમાં જઈને કથાઓ બધાને સંભળાવતો હતો। પણ મિત્રો, તે પંડિતના પ્રયત્નોને કારણે તેની પત્નીને આ બધા કામ છે એ ગમતા ન હતા, કારણ કે તે પંડિતની પત્ની છે એ વર્ષોથી શંકર ભગવાનની પૂજા કરતી હતી અને શ્રાવણના બધા જ દિવસોમાં વ્રત કરતી હતી। તેમજ આ બધું કર્યા પછી પણ તેને ગરીબીનો સામનો કરવો પડ્યો હતો। આથી આ કારણે પંડિતની પત્ની ભગવાન ભોળાનાથ ઉપર બહુ ગુસ્સો કરવા લાગી હતી। આથી તેણે તેની પૂજા અર્ચના કરવાનું છોડી દીધું હતું। આવી રીતે એ પંડિત જ્યારે જવાન હતો ત્યારે કોઈ પણ રીતે ભગવાનની પૂજા પાઠ કરીને જે ધન મળતું હતું તેનાથી તેના પરિવારનું ભરણ પોષણ કરતો હતો। પછી એકવાર પંડિતની પત્નીએ પાછું એકવાર ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરવાનું ચાલુ કરી દીધું। તે એવું માને છે કે એવો એક દિવસ ચોક્કસ આવશે કે જ્યારે તેની બધી ઈચ્છા પૂર્ણ થઈ જશે અને તેની ગરીબી દૂર થઈ જશે। પરંતુ આટલી પૂજા કર્યા પછી પણ તેને પૂજાનું કોઈ પરિણામ નહોતું મળતું કે જેના કારણે તે બહુ દુઃખી થઈ જતી હતી। તે એવું વિચારતી હતી કે આપણે એવું તે શું પાપ કર્યું છે કે જાણે આપણે આટલી બધી ગરીબીને સહન કરવી પડે છે। આથી હવે ધીમે ધીમે પંડિત અને તેની પત્ની બહુ ગરડા થતા જાય છે અને હવે તે પંડિતના શરીરમાં એટલી બધી શક્તિ પણ નહોતી કે બહાર જઈને કથા કરી શકે। હવે તે પંડિત પણ બીમાર રહેવા લાગ્યો હતો, તેમજ ઘરનું ભરણ પોષણ કરવા માટે કોઈ હતું નહીં। આથી તે પંડિતને બહુ ચિંતા થવા લાગી। હવે તેના ઘરમાં બહુ ગરીબી આવી ગઈ હતી। પછી પંડિતની પત્ની છે એ બહુ ગુસ્સે થવા લાગી। પછી તેણે પાછું ભગવાન શિવની પૂજા કરવાનું છોડી દીધું અને તેના પતિને પણ ના પાડવા લાગી। પણ પંડિત ભગવાનની પૂજા કરવાનું છોડતો નથી। પછી એક દિવસ તે ગુસ્સે થઈને કહે છે કે આપણે લોકો ક્યાં સુધી ભગવાન શિવની પૂજા કરતા રહીશું? આપણે હવે ઘરડા થઈ ગયા છીએ અને આપણે ગરીબ પણ થઈ ગયા છીએ। પછી તેની પત્ની તેને પતિને કહેવા લાગી કે હે નાથ, હું પણ મૂર્ખ છું કે મેં એક વખત ભગવાન ભોળાનાથની પૂજા કરવાનું બંધ કરી દીધું હતું અને પાછું પૂજા કરવાનું શરૂ કરી દીધું હતું। મેં શ્રાવણ મહિનાના બધા દિવસોમાં વ્રત રાખ્યા હતા। પત્નીની વાત સાંભળીને પંડિતે તેની પત્નીને કાંઈ કહેતો નથી, કારણ કે તેમને તેમના પ્રિય ભગવાન ભોળાનાથ ઉપર પૂર્ણ શ્રદ્ધા હતી। ત્યાં તેમનો પુત્ર સોમનાથ છે એ શિક્ષા ગ્રહણ કરી રહ્યો હતો। પછી થોડાક દિવસોમાં તેનું ભણતર પૂરું કરીને જ્યારે તે ઘરે આવ્યો ત્યારે તેના માતા પિતાને કષ્ટમાં જોયા તો તે તેના આવનારા ભવિષ્યની ચિંતા કર્યા વગર તેણે તેના માતા પિતાની સેવા કરવાનું શરૂ કર્યું અને તેની બધી જ મનોકામના પૂરી કરવાનું શરૂ કર્યું।
અને તેના દીકરાએ ઘરનો બધો બોજ તેના ઉપર લઈ લીધો. અને તે છોકરો પણ પોતે નગરમાં જઈને ભોળાનાથની કથા સાંભળવા લાગ્યો અને સંભળાવવા લાગ્યો. અને જે દક્ષિણા મળતી હતી તેનાથી તેના માતા પિતાનું ભરણ પોષણ કરતો હતો. આવી રીતે ઘણા દિવસો વીતવા લાગ્યા. પરંતુ એક દિવસ સોમનાથ તે નગરના ભગવાન ભોળાનાથના પ્રાચીન મંદિરમાં પૂજા કર્યા પછી કથાનું શ્રવણ કરાવતા પહેલા કહે છે કે જે કોઈ પણ ભગવાન ભોળાનાથની આ પવિત્ર કથાને જો સાચા મનથી સાંભળે છે તો ભગવાન ભોળાનાથ તેની બધી જ મનોકામના પૂર્ણ કરે છે. તે નગરના રાજા પણ મંદિરમાં ઉપસ્થિત હતા. તો સોમનાથની આ વાત રાજાને બહુ પસંદ આવી. આથી રાજા છે એ સોમનાથ પાસે પહોંચે છે અને કહે છે કે શું તમે દરરોજ મારી રાજકુમારીને આ કથા સંભળાવશો? કારણ કે હું પણ ઈચ્છું છું કે મારી પુત્રીને રાજકુમાર જેવો પુત્ર મળે અને હું તમને દરરોજ દક્ષિણા તરીકે ખૂબ જ પૈસા આપીશ. સોમનાથના રાજાના આવા શબ્દો સાંભળીને બહુ ખુશ થઈ જાય છે અને રાજકુમારીને દરરોજ કથા સંભળાવવા માટે રાજી થઈ જાય છે. રાજકુમારીને તેના રાજમહેલમાં દરરોજ કથાઓ સંભળાવીને હવે સોમનાથ તે શહેરના રાજાની પુત્રીને રોજ વાર્તા સંભળાવવા લાગ્યો અને તેને જે પણ પૈસા મળ્યા તેનાથી તેના પરિવારને ટેકો આપવા લાગ્યો. પરંતુ સોમનાથની માતાને આ વસ્તુ ગમતી ન હતી અને તે તેના વિશે ખુશ નહોતી, કારણ કે તેના પુત્રના ભવિષ્ય વિશે તેને ચિંતા હતી. એક દિવસ પંડિતની પત્ની કહે છે કે હે નાથ, હું મારા પુત્રના ભવિષ્યની ચિંતા કરું છું, કારણ કે આપણું જીવન છે એક રીતે સાફ ટૂંકું થઈ ગયું છે. પરંતુ મને હવે ચિંતા છે કે આપણા મૃત્યુ પછી આપણા પુત્રનું શું થશે? શું ભગવાન ભોળાનાથ આપણા દુઃખને જોઈ નથી શકતા? માની લીધું કે આપનો પુત્ર છે એ રાજાના મહેલમાંથી જે કાંઈ દક્ષિણા લાવે છે એમાં આપણા પરિવારનું ભરણ પોષણ થઈ શકે છે, પણ બધી જ ઈચ્છાઓનું શું? તે કેવી રીતે પૂર્ણ થશે? ભગવાને તેની આંખો કેમ બંધ કરી છે? શું આપણા પુત્રને પણ ગરીબ જ રહેવું પડશે? તો તે પંડિત અને તેની પત્ની આ રીતે બંને ભવિષ્યની ચિંતા કરી રહ્યા હતા. તો પંડિતની પુકારમાં પાર્વતીજી સાંભળી લે છે અને તે ઉદાસ થઈને શંકર ભગવાન પાસે જાય છે. તો શંકર ભગવાન માતા પાર્વતીને પૂછે છે કે તમે શા માટે ઉદાસ લાગી રહ્યા છો? તો માતા પાર્વતી કહે છે કે તમે તો ત્રિકાળ જ્ઞાની છો, તમને બધી જ ખબર હોવી જોઈએ. પૃથ્વીલોકમાં આ પંડિત અને તેની પત્ની તમારી બહુ પૂજા અર્ચના કરી રહ્યા છે, પણ તેમ છતાં તે લોકો ગરીબ જ શા માટે રહે છે? તો કૃપા કરીને તમે તે લોકોનું જીવન હવે બચાવી લો, નકર તે તમારી પૂજા અર્ચના કરવાનું જ છોડી દેશે. તો માતા પાર્વતીના આ શબ્દો સાંભળીને ભગવાન ભોળાનાથ કહે છે કે હે દેવી પાર્વતી, તમે ચિંતા ન કરો, આપણે બંને તે પંડિતના ઘરે જઈશું અને પૃથ્વી ઉપર જઈને શિવલીલા કરીશું. આમ કહીને ભગવાન ભોળાનાથ પૃથ્વી પર આવે છે અને પૃથ્વી પર આવીને તે લોકો સંતનું રૂપ ધારણ કરી લે છે અને તે પંડિતના ઘરની પાસે પહોંચે છે અને તેના ઘરે જઈને ભિક્ષાંદેહી એવું કહે છે. ત્યારે તેનો અવાજ સાંભળીને તે વૃદ્ધ પંડિત બહાર આવે છે, તેને નમસ્કાર કરે છે અને કહે છે કે હે મુનિવર, તમારું સ્વાગત છે. મને કહો કે હું તમને કેવી રીતે મદદ કરી શકું? તે મનમાં વિચારવા લાગ્યો કે અમારા મહેમાન છે, મારે તેને ના પાડવી ન જોઈએ, નકર તે મને શ્રાપ આપશે, પણ હું તેને સાચવીશ કઈ રીતે? એમ વિચારીને તેને કહ્યું કે હે મુનિવર, મારો પુત્ર છે, આ નગરના રાજાની પુત્રીને કથા સંભળાવીને જે કાંઈ પણ લાવશે તે અમારા ત્રણેયનું ભોજન પૂરું કરશે. થોડા સમય માટે હું ભોજનની વ્યવસ્થા કરું છું. તો ભગવાન ભોળાનાથે તે પંડિતને એક પાત્ર આપ્યું અને કહ્યું કે હવે તમે તમારી પત્નીને કહેજો કે આ પાત્રોમાં રસોઈ કરજો, આથી આપણે બધા જમી શકીએ. પછી શંકર ભગવાને જે વાસણ આપ્યું કે એમાં પંડિતની પત્નીએ રસોઈ બનાવી હતી અને પછી તેમાંથી બનેલી રસોઈ બધાને પીરસે છે. ભોજન ખૂટતું જ ન હતું અને તે લોકો બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા
પછી સવારે સોમનાથ રાજકુમારીને કથા સંભળાવવા જઈ રહ્યો હતો, ત્યારે રસ્તામાં અચાનક સંતના રૂપમાં ભગવાન ભોળાનાથે સોમનાથને પૂછ્યું હતું કે પુત્ર, તું ક્યાં જાય છે? ત્યારે સોમનાથ ભગવાનને કહે છે કે હે મુનિવર, હું આ નગરના રાજાની પુત્રીને કથા સંભળાવી આવવા માટે જઈ રહ્યો છું. તો ભગવાન ભોળાનાથ સંત સ્વરૂપે તે સોમનાથને કહ્યું કે હે પુત્ર, આજે તું જ્યારે રાજકુમારીને કથા સંભળાવવા જાય ત્યારે તું તેને કહેજે કે તમે કોઈ મનોકામનાની પૂર્તિ માટે આ કથાનું શ્રવણ કરો છો. આથી તે રાજકુમારી પાસે પહોંચી જાય છે અને તેને કથાનું શ્રવણ કરાવવા લાગે છે. પછી આ સોમનાથ છે તેણે રાજકુમારીને પ્રશ્ન પૂછ્યો કે તમે કઈ મનોકામનાની પૂર્તિ માટે આ કથાનું શ્રવણ કરો છો? રાજકુમારી કહે છે કે મને કોઈ સારો વર મળે એટલા માટે હું આ કથાનું શ્રવણ કરું છું. રાજકુમારીના આ શબ્દો સાંભળીને સોમનાથ ઘરે પાછો આવે છે અને ભોળાનાથ અને બધી વાત કહે છે. તો ભગવાન ભોળાનાથ ઋષિના રૂપમાં સોમનાથને કહે છે કે હે પુત્ર, હવે પછીના દિવસે તું રાજકુમારીને કથાનું શ્રવણ કરાવવા જાય ત્યારે પાછો આ જ પ્રશ્ન પૂછજે. પછી તેને તું એમ કહેજે કે તમારે જેવો પતિ જોવે છે એવો ફક્ત હું જ છું. બસ આટલું બોલીને તું ત્યાંથી ભાગી જજે. પછી સોમનાથ ભગવાન ભોળાનાથને સંત સ્વરૂપે કહે છે કે હે મુનિવર, હું ક્યાં એક ગરીબ પંડિતનો પુત્ર અને ક્યાં આ નગરની રાજકુમારી, તો અમે લોકો કેવી રીતે લગ્ન કરી શકીશું? અને તે જે દક્ષિણા આપે છે તેની ઉપર તો મારું ઘર ચાલે છે. પણ જો રાજાને ખબર પડશે તો અમને બધાને મૃત્યુદંડ આપશે. આથી હું આ નહીં કરી શકું. તો સોમનાથની વાત સાંભળીને ભગવાન ભોળાનાથે સંત બનીને કીધું કે હે પુત્ર, ઠીક છે, હું તારા પરિવારને બચાવી લઈશ, તું ચિંતા ના કર. તો સોમનાથ આ સંતના ચમત્કારથી ગભરાઈ જાય છે અને તે મનમાં વિચારે છે કે મને અને મારા પરિવારને રાજા મૃત્યુદંડ આપી દેશે. પણ તેમ છતાં તે સંતની વાત માનીને પાછો તે રાજમહેલમાં રાજકુમારીને કથાનું શ્રવણ કરાવવા માટે જાય છે. ત્યાં પહોંચીને તે રાજકુમારીને ભગવાન ભોળાનાથની કથાનું શ્રવણ કરાવવા લાગ્યો. પછી પાછો તે જ પ્રશ્ન પૂછ્યો કે રાજકુમારી, તમે કઈ મનોકામનાની પૂર્તિ માટે આ કથાનું શ્રવણ કરો છો? તો તે રાજકુમારીએ ફરી તે જ જવાબ આપ્યો કે જે એણે પહેલા દિવસે આપ્યો હતો. પછી સોમનાથે તે રાજકુમારીને કહ્યું કે તમારે જેવો વર જોઈએ છે તેવો વર હું જ છું. આટલું બોલીને સોમનાથ ત્યાંથી ભાગીને ઝડપથી પોતાના ઘરે આવી જાય છે. સોમનાથની આ વાત સાંભળીને રાજકુમારી બહુ ગુસ્સે થઈ જાય છે અને તેને દાસીને બોલાવીને આ બધી વાત કહે છે. પછી જ્યારે આ વાત રાજાને ખબર પડી તો તે બહુ ગુસ્સે થયા. તે એવું કહેવા લાગ્યા કે હું તે સોમનાથને જરૂર સજા આપીશ. તો પછી રાજા છે એ રાજ દરબાર બોલાવીને પંડિતને સજા આપવાનું વિચારવા લાગે છે. તો તેના સનિપતિ કહે છે કે રાજા, જો આપણે તે પંડિતને ફાંસીની સજા આપશું તો તમારી ઉપર બહુ પાપ લાગશે. આથી આપણે તેને કંઈક અલગ જ રીતે સજા આપવી જોઈએ. પછી રાજાએ લાંબા સમય સુધી વિચાર્યું અને કહ્યું કે તમે તે પંડિતને કહો કે મારી રાજકુમારીના લગ્ન હું તમારા પુત્ર સોમનાથ સાથે કરાવવા માંગુ છું, પણ જો અમારી અમુક ઈચ્છાની પૂર્તિ નહીં થાય તો અમે તમારા આખા પરિવારને મૃત્યુદંડની સજા આપીશું. રાજાની પહેલી શરત એ હતી કે અમારા મહેલમાં જ જેટલા તંબુ જેવા ઓરડા છે એટલા મહેમાન હોવા જોઈએ. એક પણ ઓરડો ખાલી રહેવો જોઈએ નહીં. તેમજ બીજી શરત એ હતી કે અમે જેટલું ભોજન બનાવીએ તે બધું પૂરું થઈ જવું જોઈએ. તેમજ રાજાની ત્રીજી શરત એ હતી કે વરઘોડો એ રીતે આવવો જોઈએ કે અત્યાર સુધીના આ નગરમાં આવો વરઘોડો કોઈનો ન હોય અને બધા લોકો તેના વખાણ કરવા જોઈએ. આથી આ રીતે રાજાનો આદેશ મળતા બધા સૈનિકો સોમનાથના ઘર તરફ આગળ વધે છે અને આ બાજુ સોમનાથ છે એ ભગવાન ભોળાનાથને સંતના સ્વરૂપમાં આ રીતે બધી વાત કહે છે. તેમજ કહે છે કે તમે જે કીધું હતું એ બધી વાત મેં રાજકુમારીને કહી દીધી છે. ત્યાં થોડી વારમાં રાજાના સૈનિકો તેનો દરવાજો ખખડાવવા લાગે છે. ત્યારે સોમનાથના પિતાએ દરવાજો ખોલ્યો તો તે ચોંકી જાય છે.
સૈનિકો પંડિતને પૂછે છે કે શું તમારો પુત્ર રાજકુમારી સાથે લગ્ન કરવા માંગે છે? રાજાએ તેની પુત્રીના લગ્નની મંજૂરી પણ આપી દીધી છે, પણ તેની કેટલીક શરતો છે, તે તમારે અવશ્ય પૂરી કરવી પડશે, નકર તમારા આખા પરિવારના સભ્યોને મૃત્યુદંડ આપવામાં આવશે. તો પંડિત કહેવા લાગ્યા કે રાજાની એવી કઈ શરતો છે, અમને પણ જણાવો. તો સૈનિકો પંડિતને કહેવા લાગ્યા કે રાજાની પહેલી શરત એ હતી કે અમારા મહેલમાં જેટલા તંબુ જેવા ઓરડા છે એટલા મહેમાન હોવા જોઈએ. એક પર ઓરડો ખાલી રહેવો જોઈએ નહીં. તેમજ બીજી શરત એ હતી કે અમે જેટલું ભોજન બનાવીએ એ બધું જ પૂરું થઈ જવું જોઈએ. તેમજ રાજાની ત્રીજી શરત એ છે કે વરઘોડો એ રીતે આવવો જોઈએ કે અત્યાર સુધી આ નગરમાં આવો વરઘોડો કોઈનો ન હોય અને બધા લોકો તેના વખાણ કરવા જોઈએ. જો વરઘોડો સારો નહીં હોય તો બધા જ મહેમાનોને મૃત્યુદંડ આપવામાં આવશે. સૈનિકોની વાત સાંભળીને પંડિતના હાથ પગ ધ્રુજવા લાગે છે. પછી આ બધી વાત સાધુરૂપી ભગવાન ભોળાનાથ પંડિતને અને સોમનાથને કહે છે કે તમે લોકો ડરતા નહીં અને લગ્નની તૈયારી કરવા માંડો અને તમારો જવાબ આપીને રાજાના સૈનિકોને વિદાય આપી દો. તેની સાથે જ તેને એમ કહી દો કે તમે પણ લગ્નની તૈયારી શરૂ કરી દો અને અમે પણ વરઘોડો લઈને આવી જઈશું. પછી રાજાના સૈનિકો રાજમહેલમાં જઈને રાજાને બધી વાત જણાવે છે. જ્યારે સોમનાથ તરફથી રાજાને સકારાત્મક જવાબ મળ્યો ત્યારે તે ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા અને તે મનમાં ચિંતિત થવા લાગ્યા. રાજાના મનમાં આવે બહુ બધા વિચાર આવવા લાગ્યા કે આવું કઈ રીતે બનવી શકે, પણ જો તે તમારી શરત પૂરી નહીં કરી શકે તો હું તે બધાને જરૂર મૃત્યુદંડ આપીશ. અને આ બાજુ સોમનાથ છે તે આખા ગામના લોકોના ઘરે જઈને લગ્નનું આમંત્રણ આપવા લાગ્યો. હવે ગામના લોકો તો તેને ના પાડવા લાગ્યા. આથી સોમનાથ હવે ચિંતા કરવા લાગ્યો. ગામના લોકો તેના લગ્નમાં આવવા રાજી ન હતા, પણ હવે દિવસો એમ જ જતા હતા અને હવે લગ્નનો દિવસ આવી ગયો હતો. પછી સાધીરૂપી ભગવાન ભોળાનાથે તે સોમનાથને બહુ ઉદાસ જોયો. તો તે તેને કહેવા લાગ્યા કે હે પુત્ર, આજે તો તારા લગ્ન થવાના છે, પણ તું કેમ આટલી બધી ચિંતા કરે છે? હું તારી સાથે છું, તું જરૂર ચિંતા ન કરતો. તો સોમનાથ ભગવાન ભોળાનાથને કહેવા લાગ્યો કે હે મુનિવર, તમને કહેવાનો શું ફાયદો છે? મારું નસીબ જ ખરાબ છે. નસીબમાં જે લખ્યું હોય તે થઈને જ રહે છે. આટલું બોલીને તે તૈયાર થઈ જાય છે અને રાજમહેલ તરફ જવા નીકળે છે. મિત્રો, પછી ભગવાન ભોળાનાથે બધા દેવતાઓ અને ભૂત તેમજ ગંધર્વ એ બધાને જ સોમનાથના વરઘોડામાં આવવા માટે આમંત્રણ આપ્યું. ત્યારે સોમનાથનો વરઘોડો રાજાના મહેલમાં પહોંચ્યો તો વરઘોડામાં એટલા બધા દેવતા અને ગાંધર્વો તેમજ ભૂતો હતા કે રાજાએ જેટલા પણ તંબુ જેવા ઓરડા મહેમાનો માટે બનાવ્યા હતા એ બધા જ ભરાઈ ગયા. થોડાક મહેમાનો છે એને બહાર પણ રહેવું પડ્યું હતું. પછી રાજાએ મનમાં એવું વિચાર્યું કે લગ્નમાં આટલા બધા મહેમાનો કઈ રીતે આવ્યા હશે, મારે એકવાર જઈને જોવું પડશે. આટલું વિચારીને રાજા છે તરત જ વરઘોડામાં આવેલા મહેમાનો પાસે જાય છે. પછી જ્યારે ભોળાનાથે રાજાને વરઘોડા પાસે આવતા જોયા ત્યારે તેમણે શુક્ર અને શનિદેવને બાળકનું સ્વરૂપ ધારણ કરાવ્યું અને પછી ભૂખના કારણે તે બંને રડતા હોય તેવું નાટક કરાવ્યું. પછી રાજાએ આ બે બાળકોના ભૂખના કારણે રડતા જોયા તો તે રાજા છે એ ભોળાનાથ રૂપી સંત પાસે જાય છે. તો ભગવાન ભોળાનાથ રાજાને જવાબ આપે છે કે આ બંને બાળકો છે તે બહુ ભૂખ્યા છે, એટલા માટે તે રડી રહ્યા છે. પછી રાજાએ તે બંને બાળકોને ભોજન કરાવવા માટે મહેલમાં મોકલી દીધા. થોડી જ વારમાં રાજાના સૈનિકો આવ્યા અને રાજાને કહેવા લાગ્યા કે હે રાજન, તે બંને બાળકોએ તો બધું જ ભોજન ખાઈને સમાપ્ત કરી દીધું છે, તો પણ તે બાળકો હજી પણ રડી રહ્યા છે કે તેને હજી પણ ભૂખ લાગી છે. રાજાના સૈનિકોના આવા શબ્દોને સાંભળીને ચોંકી જાય છે, કારણ કે હવે તેનો બધો જ અહંકાર તૂટી ગયો હતો. આથી રાજા ભગવાન ભોળાનાથના ચરણોમાં હાથ જોડીને નીચે નમી ગયો અને કહેવા લાગ્યો
કે હે સંત મહારાજ, હવે મારી લાજ તમારા હાથમાં છે. ત્યારે ભગવાન ભોળાનાથજીએ કહ્યું કે કોઈ વાંધો નહીં. હે રાજન, તું ચિંતા ન કર. તમે મહેલમાં જઈને લગ્નની તૈયારીમાં લાગી જાઓ. હવે એક રાજકુમાર કરતા આ સોમનાથનું મુખ છે એ ચંદ્ર જેવું ચમકતું હતું. સોમનાથ એક સુંદર રથમાં બેસીને રાજમહેલમાં જવા લાગ્યો. સોમનાથના ઘોડાનું આવું દ્રશ્ય જોઈને નગરના તેમજ મહેલના બધા લોકો એવું કહેવા લાગ્યા કે આ પંડિતનું નસીબ તો જુઓ, અને તેના સોમનાથનું નસીબ ચમકી ગયું છે. આપણે અત્યાર સુધીમાં આવો વરઘોડો કોઈનો આ શહેરમાં નથી જોયો. માતા પાર્વતીજી હવે ભગવાન ભોળાનાથને કહે છે કે આ વસ્તુ તો હકીકતમાં સાચી જ છે કે જેને તમારો આશીર્વાદ મળે છે તેના માટે અન્ન અને સંપત્તિના દરવાજા છે તે ખુલી જાય છે. તો ભગવાન ભોળાનાથ માતા પાર્વતીને કહે છે કે હે દેવી પાર્વતી, દરેક ભક્તને મારી ઉપાસનાનું ફળ હું અવશ્ય આપું છું, પણ જ્યાં સુધી તેના પાપોનો નાશ ન થાય ત્યાં સુધી તેને મુશ્કેલી વેઠવી જ પડે છે. પછી જ તેના નસીબ ચમકે છે. હવે પછી સોમનાથ અને તે રાજકુમારી બંનેના વિધિવત લગ્ન થાય છે. પછી સોમનાથ રાજકુમારીને લગ્ન કરીને પાલખીમાં લઈને ઘરે આવે છે. તો મિત્રો, જે કોઈ વ્યક્તિ ભગવાન ભોળાનાથની કથા રોજ સાંભળે છે તો આ સોમનાથની જેમ તેનું નસીબ પણ ચમકી જાય છે. આથી રાજકુમારીએ પણ ભગવાન ભોળાનાથની કથા સાંભળી હતી. આથી જ તેને ભગવાન ભોળાનાથ અને પાર્વતી માતાની કૃપાથી એક સારો વર મળી ગયો હતો. પછી સોમનાથની માતાએ પણ ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરવાનું શરૂ કરી દીધું, અને પછી દરરોજ જ દાન કરવાનું પણ શરૂ કરી દીધું. આવી રીતે તેનું નસીબ ચમકી ગયું. હવે તેના ઘરમાં ધનની વર્ષા થતી હતી, કારણ કે ભગવાન ભોળાનાથની પૂજાનું ફળ તેને મળી ગયું હતું. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ.